ક્યાં ગઈ રત્ના? રત્ના, આ શું કરો છો? કઈ નહીં. લો, જલ્દીથી તૈયાર થઈ જાઓ. રત્ના, જમવું નથી? હા હા હા. લો. શું વાત છે? શેની? આજે ઉદાસ દેખાય છે. એ તો હા હા, સમજો. આજે આખો દિવસ બહારગામ જવાનું છું એટલે ને. હા હા હા. અરે ખાંડી, શક કેટલો વહેલો પાછો આવી જઈશ. રત્ના, તું તો જાણીશ, તારા વગર મને જરાય ગમતું નથી. જ્યારે તું મારી સામે નથી હોતી ત્યારે જગતમાં જીવાનું પણ મન નથી થતું. કામ કર, કામ કર. આજે બધું કહી દઉં. શિવલો, દવા માંડ. શિવલો, શિવલો, તારી તો હું. અરે અરે અરે, તું મને સમજે શું? અરે શિવલા, આ ઉંમરે તું મારી જવાન દીકરી અરે ગંદા ચાળા કરતા શરમાતો નથી? હે અરે તારી દીકરી ગંદા ચાળા કરું? હું તો એ કહેવા આવ્યો તો કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. એટલે કે આવું ને આવું હાયલું ને તો તારી છોકરીને કુંવારે છોકરા રમતા છે. અરે શિવલા, ઈ પહેલા તો હું તને ધોઈ નાખીશ. આવતી રે હરામી. નહીં નહીં રામી, આવતી રે. પણ આપણા બંનેના બાપુ? હવે એ બે જણા એકબીજાના માથા ફોડશે. ગધે સે ગધા મિલે, કરે લાતમ લાત. પ્રેમી સે પ્રેમી મિલે, કરે પ્રેમ કી બાત. આવતી રે. મજા પડી ગઈ. રત્ના. અરે ભાઈ, તમે? હા, હું તને લેવા આવ્યો છું બેન. હું પણ એક બે દિવસમાં આવવાનો વિચાર કરતી હતી. એમ? હા, પહેલું સંતાન પિયરમાં જ જન્મ લેને. તને સારા દિવસો જાય છે ત્યારે આ વાત કે તમારી જીભ નથી ઉપડતી બેન. પણ માં. માં? શું થયું માને? એ મરણ પથારીએ છે. શું? આપણે હમણાં નીકળી જવું જોઈએ. પણ એ તો બાજુના ગામમાં ગયા છે. એમની આજ્ઞા વગર તો દાસીને જાણ કરીને નીકળીએ. બહુ મોડું થઈ જશે. ચાલ બેન. હા હા હા, ચાલો ચાલો ચાલો. માં, તારી રત્ન આવી ગઈ છે. માં, માં, માં આવી ગઈ બેટા. હા માં, સુખી તો છો ને દીકરા? પ્રભુની આજ્ઞા ને માતા પિતાના આશીર્વાદ હોય પછી મને શું દુઃખ હોય? માં, તને આખરી વાર જોવા, તારે મોઢેથી આ સાંભળવા જ મારા પ્રાણ ટકી રહ્યા હતા બેટા. માં, સદા સુખી રહેજે બેટા. સદા સુહાગણ રહેજે બેટા.
રત્ના, તું તો જાણે છે તારા વગર મારાથી રહેવાયું નહીં. પણ આવા તોફાનમાં રત્ના, તારા અચાનક અહીં આવી જવાથી આવું જ તોફાન મારા અંતરમાં જાગ્યું. નદી કેવી રીતે પાર કરી? આવા તોફાનમાં તો કોઈ હોડીવાળો જોખમ ન લે. મને લાકડું મળી ગયું. માણસનું મળદું પણ લાકડા જેવું સખત થઈ જાય છે સ્વામી. રત્ના, તમે ખાતરી કરી હતી કે એ લાકડું હતું કે તણાઈને આવેલું કોઈનું મળદું? કદાચ મળદું પણ હોઈ શકે, પણ મને તો અંધારામાં કંઈ દેખાયું નહીં. તો એમ કહો કે વાસનાએ તમને અંધ બનાવ્યા હતા. રત્ના, એટલા અંધ કે પોતાની પત્નીને મળવા પણ તમે ચોરની જેમ આવ્યા. શું કરું? આવા ભયંકર તોફાનમાં મારા ટકોરા કોઈને કાને પડ્યા નહીં. વાસનાના ભૂખ્યા જમાઈ આવા તોફાનમાં અડધી રાત્રે આવશે એવી કલ્પના પણ કોને હોય? પણ તને તો વિશ્વાસ હતો ને, એટલે જ તો તે દોરડું બાંધ્યું. દોરડું? મેં? હા, જોઈ લે. આ જા. આ દોરડું છે? હા. કપાળ તમારું, આ તો સાપ છે. ન તમને તોફાન નડ્યું, ન તમને મળદું નડ્યું, અને સાપને તમે દોરડું સમજ્યા? લોક લાજનો પણ તમને વિચાર ના આવ્યો? મારી માના મૃત્યુનો મલાજો જાળવવા જેટલો વિવેક પણ તમે ચૂક્યા? શા માટે? માત્ર આ દેહને ભોગવવા, આ હાડ માંસ ચૂથીને તમારી હવસ પૂરી કરવા? રત્ના, તારું સૌંદર્ય. સૌંદર્ય? પ્રભુ રામનું સ્વરૂપ આનાથી વધુ સુંદર છે. આ રૂપ તો આજે છે ને કાલે નથી. અવસ્થા આવશે ત્યારે આ રૂપ હાથ તાળી આપીને ચાલતું થશે, ને એક દિવસ આ જીવ જર્જરિત થયેલા દેહનો ત્યાગ કરશે, ને રહેશે માત્ર ચપટી પર રાખ અને મુઠ્ઠી પર હાડકા. નહીં. તમે આ ભોગવવા અહીંયા દોડી આવ્યા છો? હાડ માંસ તરફ તો હિદડા કૂતરા જ નજર નાખે છે સ્વામી. નહીં. અવતાર પુરુષનો ને પશુના ધર્મમાં આમ ક્યાં સુધી રાચવું છે? બસ કર રત્ના, બસ કર. બસ કર. વાસનાના કીડા વાસનામાં જ મરે છે. જે વાસનાને જીતે છે એ જ જગતને જીતે છે. અરે આ માટીના પૂતળા માટે જે લગન તમારા હૃદયમાં છે એવી જ લગન જો પ્રભુ માટે હોત તો આજે તમને પ્રભુ મળ્યા હોત. મળદાને સહારે નદી તર્યા, પણ પ્રભુને સહારે ભવસાગર તરી જાત. જાઓ છો નાથ? હા, પ્રભુને પામવા, મારા રામને પામવા. પણ આવી અંધારી રાત્રે સવારે જજો. આત્મપ્રકાશને પામવા પ્રકાશની રાહ જોઉં. તારી પાસે આવા પળભરનો પણ વિચાર ન કર્યો. પ્રભુને પામવા વિલંબ કરું. મને માફ કરજો નાથ, મને માફ કરજો. આજ પ્રભુની આજ્ઞા હતી, આજ એમની ઈચ્છા હતી નાથ, આજ એમની ઈચ્છા હતી. ઘરમાં આટલું બધું કામ પડ્યું ને તને ખાવાનું શું છે? પિયરિયામાં પડ્યા રહેતા શરમ આવી જોઈએ છે ને. અરે સ્ત્રીને મન એનું પિયર હોય પારણું અને સાસરામાં હોય સ્મશાન. જ્યારે સાસરિયામાં જગા નથી ને તો જાઓ સ્મશાના ભાગી. બાકી આ ઘરમાં હવે તારું કોઈ સ્થાન નથી. હાલવા માંડ તારા દીકરાને લઈને જા. માં માં શું થયું? માં શું થયું? કઈ નહીં બેટા, કઈ નહીં. માં ચાલ, હવે આપણે અહીં નથી રહેવું. માં ચાલ ચાલ માં. ચાલ બેટા, ચાલ. શું થયું બેટા? બહુ ભૂખ લાગી છે માં. હવે મારાથી નહીં ચલાય માં. ભૂખ લાગી છે? તું અહીંયા બેસી જા, તારા માટે કંઈક ખાવાનું લઈને આવું. હા, જલ્દી આવજે માં. સારું બેટા,
અહીંયા બેસી જા. સ્વામી, હું નિરાધાર એકલી અટુલી, જો સ્વામીનો સાથ મળે તો, મારા સ્વામીનો સાથ મળે તો. તું શું ઈચ્છે છે? તારો સ્વાર્થ પ્રભુ કે તારા પતિની ભલાઈ? મારા સ્વામીના માર્ગમાં હું આડે નહીં આવું, આડે નહીં આવું. પ્રભુ ભક્તિમાં વિઘ્ન, આવા જીવન કરતા તો મૃત્યુ સારું. શું થયું ભાઈ? અરે શું થયું? હે રામ, અકળામણમાં મારા મુખેથી નીકળેલા શબ્દો આના માટે શ્રાપ બની ગયા. હે પ્રભુ, કોણ હશે આના માતા પિતા? ક્યાં હશે? અરે કોઈ છે? કોઈ છે? દીકરા, બેટા, લે જમવાનું. બેટા, મારા લાલ, અત્યારે શું થઈ ગયું? મારા લાલ, અત્યારે શું થઈ ગયું? બેટા, આ શું થઈ ગયું? ક્યાં ગોતું હું એમને? કોણ? દેવી, દેવી, તમારો પુત્ર છે? અજાણતામાં મારા મુખેથી નીકળેલા શબ્દો આના મૃત્યુનું કારણ બન્યા છે. હું અપરાધી છું, હું આપનો અપરાધી છું. જેનો છે એને પાછો લીધો, એમાં અપરાધ કેવો? પણ દેવી, હું ક્ષમાને પાત્ર નથી, શ્રાપને પાત્ર છું. હું સામાન્ય અબળા, શ્રાપ ક્યાંથી આપું? પ્રભુને પ્રાર્થના કરું છું કે ક્યારેક આપના આશીર્વાદથી કોઈના મળદામાં પ્રાણ પુરાય અને આપનો ડંખ ધોવાય. ધન્ય હો દેવી, ધન્ય હો. આવું જ વિશાળ હૃદય જો મારી પાસે હોત તો આ નિર્દોષ બાળકના તોફાનને મેં ક્ષમા આપી હોત. હું શું કરું? મને કઈ સમજાતું નથી. હું તમને પુત્રના મળદા પાસે એકલા મૂકું તો મારો પ્રભુ મને ક્યારે માફ નહીં કરે. બોલો, શું હુકમ છે મારે માટે? હવે હું એકલી જ છું. સહાય કરવા માંગતા હો તો મારા પુત્રના અગ્નિ સંસ્કાર કરી એના અસ્થિ ગંગાના પવિત્ર તીરમાં પધરાવી દેજો. અવશ્ય. આવો ભાગ્ય મારા. ભાગ્યશાળી છે કે તારા પિતાના હાથે તારા અગ્નિ સંસ્કાર થશે. હવે મને જીવવાનો મોહ નથી, કોઈ મોહ નથી. હવે કદાચ નહીં મળીએ સ્વામી, પણ જીવનના રાહ પર હોઈશ કે મૃત્યુના માર્ગ પર મારી સદા એક જ પ્રાર્થના હશે કે તમને પ્રભુ મળે, પ્રભુ મળે, પ્રભુ મળે. આજે નિરાતે વાત થશે ને હાથમાં ધોકો નથી. ધોકો લઈ લેવા દે એટલે પછી નિરાંત. રામીના બાપુ, એલા રડે છે કેમ? તમે મને રામીના બાપુ કીધા?
કેમ તું રામીનો બાપ નથી? સૌ હા. રામીની માય મને રામીના બાપુ કહીને બોલાવતી. આ શું કર્યું? પછી હું એને સોંટિયો ભરતો, એમ આ શું કર્યું? પછી હું એને બકો ભરતો, એમ આ શું કર્યું? પછી હું એને આમ ધોકે એ, મારતો. હા. એલા શિવલો, તે દી તો તું મારી જવાન દીકરીને ઈશારા કરીને ભાગી ગયો, પણ આજ તો હું તને વગર પાણીએ ધોઈ નાખીશ. અરે 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 ખબરદાર જો મારા પિતાજી ઉપર પ્રહાર કર્યો છે તો. વાહ ગણેશિયા વાહ, દીકરા હોય તો આવા. હા, અરે મારા પિતાજી કઈ વધારાના નથી, એક ના એક છે. હા, અને જુઓ હું રામીને પ્રેમ કરું છું. એના પ્રેમમાં છું. હા, આને જે ઓલા ઈશારા કરતો હતો ને તે હું કરતો હતો. ઈશારા તું કરતો હતો, હા, હે? હું કરતો હતો. અરે ઈશારા વળીનો, એમ હે? ધોકો ધમધમાવવામાં. જુઓ સમજી લ્યો, મારો ઈરાદો કઈ બુરો નથી. હું અને રામી એટલે કે રામીને હું પરણવા માંગુ છું. હે? હા, તું એક ગરીબ ધોબીની દીકરી બ્રાહ્મણના ઘરમાં? હું એ જ કઉ છું. કે અમે બે જણા પરણીએ તો એને વાંધો નથી. શું બોલો તું? હવે જટ હા પાડી દ્યો, હા પાડી દ્યો, નહીતર આ ધનો ધોકો. હા, એને લુગડા ધોવાની ટેવ છે, ક્યાંક તમને ધોઈ નાખતે. હા, આ જેઠા પડો. હા, હા કે ના? કબૂલ, કબૂલ. આ કબૂલ ને? હા. કબૂલ ને કેટલી વાર? 7 વાર. હા, 7 વાર કબૂલ ને. હવે ફરી નહીં જાવ ને? નહીં ફરું ગણેશ. હા, તો રામી આમની કોર આવતી રે, આમની કોર આવતી રે. આપણે બે જણા મોઢા મીઠા કરી. એ ગણેશિયા, ગણેશ.